શહીદ જવાનો ને અમર જવાનો નો ટ્રક અને સામેની સાઈડે બધું ધીરે ધીરે ચાલે છે. જો અહીંયા છે ને ફ્રીમાં છોડ આપે છે. પુષ્પા અને છેલ્લું છઠ્ઠું ચેપ્ટર છે રોકડ પ્રવાહપત્ર. ટૂંકમાં જે બીજો પાર્ટ છે એ એકદમ ઈઝી છે પહેલા ભાગ કરતા. પહેલા તો જો આજે હું ને બા બે આવ્યા શાકભાજી લેવા. બા કેમ રમો છો? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મેં કોફી પી લીધી છે આજે મસ્ત મજાની, અને આજે છે અષાઢી બીજ, રથયાત્રા જોવા જવાની ભાવનગરની રથયાત્રા, અને તમને લોકોને બી બતાવશું આમાં મસ્ત મજાની રથયાત્રા છે. ખૂબ આનંદમય અને ખૂબ જ આમ કેવું આપણે ઓલું કેવું કે ઇન્ટરનલ પીસ મળે ને એવી હોય છે રથયાત્રા. તો અત્યારે સ્ટાર્ટ તો થઈ ગઈ છે. હમણાં છે ને થોડું ઘણું કામ પતાવે, શાવર લઈને પછી જશું. મારે તો કઈ કામ નથી, પણ ચાનું ને હોય ને એના હોમલી વર્કસીસ હોય ને બધા, એટલે એ કરીને પછી જશું. અને આજે આપણે છાનું જો નો શૂટ કરે ને તો આજે ધીબપાટા કરવાના છે ચાનુને, કેમ કે બોર્ડ ને બધું લાગી ગયું છે બીજી ચેનલ માટે. તો એમાં જો વિડીયો નો શૂટ કરે તો આજે ઠીકા પાટા પડવાના છે જાનવીને. વાંધો નહીં. અને તમે જેટલા લોકો વ્લોગ જુઓ છો અમારા, લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નીચે એક હાઈપ નું બટન આવતું હશે, એ હાઈપ નું બટન ઉપર ક્લિક કરીને હાઈપ કરો. છે ને સાઈડમાં લાઈક ને એવું કરો ને 3 ડોટ્સ આવે, એમાં જઈને હાઈપ આવે, એ કરી નાખજો. તો હાઈપ કરવાથી એ મતલબ એ કે અમારો વિડિયોઝ બીજા લોકોને બી બતાય, એમ શો થાય એ લોકોને. તો જો તમને એવું ઈચ્છતા હો કે અમારા વિડીયો બીજાને બી બતાવવા જોઈએ, બીજા બી એન્જોય કરવા જોઈએ, તો હાઈપ ઉપર ક્લિક કરી દેજો. તો ચાલો આપણે શાવર ને એવું લઈ લઈએ અને પછી રથયાત્રામાં મળીએ. જય જગન્નાથ. કમેન્ટ કરી દો બધા, જય જગન્નાથ. જય જગન્નાથ. બાય બાય. બાય બાય. અમે પહોંચી ગયા છે રથયાત્રામાં. એ મસ્ત મજાનું છે. તો અત્યારે સ્કેટિંગનું જે આખું ગ્રુપ છે એ નીકળ્યું છે, અને સાથે સાથે આ લોકો બી છે. તો જો આપણે ભાવનગરના પરેશ રાવળ વયા ગયા હતા, જતા રહ્યા. પોલીસનું પાયલોટિંગ કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય છે, એટલે શું કે બધા સેફ રહે. આ ટ્રક જોયો તો મહિલા કોલેજ હતો, આ ટ્રક મીડિયામાં બતાવતા હતા. હા, આમાં કૃષ્ણ ભગવાનનું રિક્રિએશન બનાવ્યો છે, અને આ ટ્રકમાં આપણે જોઈએ કે તે ખરી તો સમજાતું નથી શું છે. અચ્છા, મહાદેવજી છે. શહીદ જવાનો ને અમર જવાનો નો ટ્રક, અને સામેની સાઈડે બધું ધીરે ધીરે ચાલે છે.
તો જો ગુડિયા કે બાલ લઈને આવ્યા છે ભાઈ, અને સામે છે કેસરી નંદનનો ટ્રક, અને એની આગળ છે ખીચડી રથ, જે પ્રસાદી આપે છે બધાને. હે હા, જયભાઈ રાજ્યગુરુનો છે. જો વાહ, જયભાઈ આ ચાલુ કર્યું, ફાઉન્ડેશન સ્ટાર્ટ કરી દીધું જયભાઈ, આપણને કીધું નહીં. જો અહીંયા છે ને ફ્રીમાં છોડ આપે છે. જીવન દયાનો ચિડિયાઘર, પછી આ સાઈડ કંઈક બીજું આવ્યું, આયુષ્માન નર્સિંગ કોલેજ. સરસ. હા, એ બધા જ છે. પુષ્પા, આ જુનિયર પુષ્પા. એ અહીંયા એવી બસનો આખો ડેમો કર્યો છે, મસ્ત મજાનો છે, તમે જોઈ શકતા. તો જો ટ્રક્સ તો ફિનિશ થઈ ગયા છે, એટલે હવે અમે વેઇટ કરીએ છીએ કે રથ આવી જાય જલ્દીથી જલ્દી, અમે દર્શન કરી લઈએ. કાજે પછી ઘરે જવું છે, એટલે વરસાદ જેવું વાતાવરણ બી થઈ ગયું છે. દર વર્ષનો રૂલ છે કે અષાઢી બીજના દિવસે રેનફોલ થાય જ છે, અમે છાંટણા થાય જ છે. કાજે એટલે ટ્રકનો વેઇટ કરીએ છીએ, મીન્સ રથનો વેઇટ કરીએ છીએ, જલ્દી આવી જાય એટલે દર્શન કરીને તમને કરાવી પછી ઘરે જતા રહેશે. અમે અત્યારે ઊભા છીએ બ્રિજ ઉપર, અને બસ રથ નજીક જ છે સાવ. કાજે મસ્ત મજાના દર્શન કરવાના જ આ વખતે રથના. તો જો અમે દર્શન કરીને આવી ગયા છીએ, અને હવે અત્યારે જમી કારવીને ઉપર બેઠા છીએ. ટમટમ વરસાદ આવે છે, ટીપા પડે છે. કાજા ફૂલ વરસાદ આવે ને તો નાવાનો પ્લાન છે કે વરસાદમાં નાહીએ, પણ ટમટમ ધીરે ધીરે ટીપા છે, ફૂલ પડતો નથી. વેઇટ કરીએ છીએ કે ફૂલ આવે એમ. અંધારું તો ફૂલ થઈ ગયું છે, પણ પોસિબિલિટી ઓછી છે. ધબધબાટી બોલાવે, ધબધબાટી બોલાવે કાજલ વરસ નથી રહ્યા. તો હવે તો આવું જોઈએ, બહુ બફારો થઈ, જો ઘડીક ઝાપટું આવી પાછો તડકો નીકળી જાય, બફારો બહુ કરે છે, એવી રીતે આવે ને ત્યારે એમ છે ત્યારે કેટલો બફારો થાય. તો ચાલો આપણે વેઇટ કરીએ કે વરસાદ આવે, અને પછી નાહીએ. નાના દાખલાનું છે, અને છેલ્લું છઠ્ઠું ચેપ્ટર છે રોકડ પ્રવાહપત્ર. ટૂંકમાં જે બીજો પાર્ટ છે એ એકદમ ઈઝી છે, પહેલા ભાગ કરતા. પહેલા ભાગની કમ્પેરમાં બીજો ભાગ ઈઝી છે. તો પહેલું શેર મૂડીના હિસાબો છે, બીજા ભાગનું પહેલું ચેપ્ટર. એ MCQ એના 2 પૂછાય છે, 2 માર્ક્સ, એટલે કે એક MCQ નો 1 માર્ક, એમાં 2 પૂછાય છે. જો તમારે એકાદું છે ઓપ્શનમાં કાઢવું, મેં તમને અત્યારે ઓપ્શન સાથેની બ્લુપ્રિન્ટ આપી છે. કયું ઓપ્શનમાં કાઢવું કયું નહીં એ તમારે ચેક કરવાનું. તો શેર મૂડીના હિસાબો છે એના પણ 8 માર્કના 2 દાખલા પૂછાય છે, ટોટલ 18 માર્કનું એક ચેપ્ટર છે. તો જો આજે હું ને બા બે આવ્યા શાકભાજી લેવા. બા કેમેરામાં જો, અને જાજુ બધું શાકભાજી લઈ લીધું છે આપણે, અને માર્કેટ ફૂલ છે અત્યારે. આજે અષાઢી બીજ છે તો બી લોકો ખૂબ છે, અને શાકવાળા બી ખૂબ છે, એટલે શાક આપણે લઈએ છીએ મસ્ત મજાનું. હવે જઈએ છીએ ઘર તરફ. તો આપણે આવી ગયા છીએ શાકભાજી લઈને ઘરે, અને ઘરે આવીને હું આવ્યો હતો કિચનમાં આવીને મેં એવું જોયું કે 2 રોટલા ઓલરેડી બની ગયા છે, અને જાનું શાકની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી છે. ચલો શાક બનાવે છે સેવ ટમેટા. હું બનાવું છે સેવ ટમેટા. એ તો આ ઓલું ઇન્ડક્શન બંધ થઈ ગયું ને, એટલા માટે. અને બીજી વસ્તુ એ કે અમે તમે જોયું જ હશે કે એક નવી ચેનલ સ્ટાર્ટ કરી છે,
સ્પેશિયલી ફોર એજ્યુકેશન. તો સ્ટુડન્ટ્સ માટે ઈ 11 12 ના ખાલી 11-12 ના સ્ટુડન્ટ્સ માટે અને ઈ ફોકસ છે. કોમર્સ વાળા કોમર્સના અકાઉન્ટ સબ્જેક્ટને ફોકસ કરીને અમે ચેનલ સ્ટાર્ટ કરી છે. જેનું નામ છે પદ્મનાભ એજ્યુકેશન. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં બી છે. એટલે જેટલા બી 11-12 કોમર્સના સ્ટુડન્ટ્સ હો, અકાઉન્ટ્સમાં ડિફિકલ્ટીઝ આવતી હોય તો આમાં જોઈન કરવું અને ઇઝીલી તમને સોલ્વ થઈ જશે. તમારા ડાઉટ્સ કમેન્ટ કરીને પૂછી શકો છો. અને લાઈવ સેશન બી ઓર્ગેનાઇઝ કરવાના છીએ અમે ટૂંક સમયમાં. તો જો આપણે આવી ગયા છીએ ઉપર જમી કરીને સુવા માટે અને એનર્જી ફૂલ ડાઉન થઈ ગઈ છે. ફૂલ ઊંઘ આવે છે. તો જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વ્લોગ્સને લાઈક કરો, કમેન્ટ શેર કરો, કરો. શેર કરો અને હાઈપ પણ કરો અમારા વિડીયોને, જેથી બીજા લોકોને પણ અમારો વિડીયો દેખાય. ચલો, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. સ્ટે પોઝિટિવ. થિંક પોઝિટિવ.